બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના જોગેડા તાલુકાના બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓ માટે વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ વસાવા સમાજના પ્રમુખ અને સ્પોર્ટ્સ પ્રેમી ચંદ્રકાંતભાઈ વસાવા દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું, જેમાં 200થી વધુ મહિલાઓ બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ભેગા થઈ મહિલા માટે વિવિધ રમતો જેમ કે કોથળા દોડ, ચમચી લખોટી, ત્રિપગી દોડ, ફુગ્ગા ફોડ, 100 મીટર દોડ, ડોઝબોલ, દોરડા ખેંચ વગેરે રમતોનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વિજેતા થયેલ મહિલાઓને ઇનામ આપવામાં આવ્યા હતા અને દરેક રમતવીર બહેનોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા સરપંચ રસીલાબેન, પ્રવીણાબેન, કીર્તિબેન, સુનંદાબેન તથા નર્મદાબેન સાથે જસુદાબેનને મધુબેન તેમજ દક્ષાબેન ઉપસ્થિત રહી રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ મહિલા ક્રિકેટર મુસ્કાન વસાવા તેમજ જસુબેન વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રાઉન્ડ પર ઝઘડા તાલુકાના અલગ અલગ ગામના મહિલા બહેનોને અહીંયા પ્રોત્સાહન માટે દેશી રમતોનું ઇવેન્ટ રાખવામાં આવ્યું હતું. ચંદ્રકાંત સાહેબે એ ઇવેન્ટનું આયોજન કર્યું હતું કે ઘણા સમયથી સાહેબ કહેતા હતા કે બહેનો આ ગ્રાઉન્ડ પર આવે અને થોડું ઉત્સાહથી એ રમતોમાં ભાગ લે અને પોતાની દીકરીઓ બી એ રમતોમાં આગળ વધે એના માટે એક પ્રોત્સાહન જેવું સ્ટેજ ઊભું કર્યું હતું અને આજે ફાઇનલી થઈ રહેલું છે. અને બહેનો 7 થી 8 ઇવેન્ટોમાં બહુ સરસ રમ્યા ઉત્સાહથી અને દરેકને એ લોકોને નંબર પ્રાઇઝ આપ્યું હતું અને એમાં એક નાની ભેટો પણ સાહેબ દ્વારા આયોજન કર્યું હતું સમસ્ત વસાવા સમાજથી અને બહેનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને બહેનો ખુશીથી રમતોમાં જોડાયા અને એ ઇનામોનું હાસિલ કર્યું છે. ખરેખર ધન્યવાદ છે સમસ્ત વસાવા સાહેબ પ્રમુખશ્રીને. અને આવું આયોજન ફરીથી બહેનો અને કન્યાઓનું કરે તો જે બહેનોના દીકરીઓ છે એનામાં જે હુનર હોય રમતની આગળ જતા એ બહેનો આગળ આવી એમને એક દેહ છે તો એ દેહ સાબિત થાય. એ ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર. આજ રોજ 26 જાન્યુઆરીના દિવસે બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ગામથી આવેલા મહિલાઓએ ઘણો ઉત્સાહથી ભાગ લીધો અને વિજેતા પામેલ બહેનોને ઇનામ આપવામાં આવ્યું, જે ચંદ્રકાંત સાહેબ વતી આયોજન કરવામાં આવ્યું હતું. જય આદિવાસી. તો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.